જૂનાગઢની અંદર 110 ગુનાની અંદર સંડોવાયેલા દેવરાજ રાડાની આખરે પોલીસે ધરપકડ કરી છે અને એ પછી એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને જ્યારે હવે પોલીસે બાબતે પણ ખુલાસો કર્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દેવરાજ રાડાને લઈને પોલીસે એક વિડીયો પણ બનાવ્યો હતો કે જ્યારે તેઓ એમની શોધખોળ કરી રહ્યા હતા. એ અલગ અલગ જગ્યા ઉપર છુપાઈને બેઠો હતો અને એ માટે જ જ્યારે પોલીસે એમને શોધખોળ માટે અલગ અલગ જગ્યા ઉપર ફરી રહી હતી ત્યારે એમનો એક વિડીયો પણ આપણે જોયો હતો કે મહિલાઓ સાથે માથાકૂટનો એક વિડીયો હતો. પરંતુ હવે જ્યાં દેવરાજ રાડા છે તેમની ધરપકડ થઈ ચૂકી છે, એમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનથી રિકન્સ્ટ્રક્શન માટે એમને લઈ જવામાં આવ્યો હતો. કાળા દેવરાજ રાડાની ગાંધીગ્રામ મુખ્ય રસ્તા પરથી એમને લઈ જવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એ પછી એમને જૂનાગઢની અંદર મેડિકલ ટેસ્ટ માટે પણ લઈ જવામાં આવ્યું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા તો પોલીસ એ બાબતે શું કહી રહી છે અને ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ વિડીયો ઉપર પણ નજર કરીએ. કાળા દેવરાજ રાડા જેની ઉપર 107 જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે, ગુજસીટોકનો આરોપી છે. છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો. ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ, અમે રાત્રે સાથે હતા, પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ, ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની. તો હું એલસીબી પીઆઈ જતીન પટેલ, એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ, અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ 1 વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા. એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી, ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી. મીનવાઇલ આશરે 6-6:30 ની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે. એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ 2 અમારી પોલીસની ગાડીઓ હતી, તમામ ખાનગી વાહનો હતા. એટલે જેમાં પોલીસ હતી 2 ગાડીઓ એની પાછળ રાખી હતી અને 1 ગાડી આ તરફ ખડિયા જે 3 રસ્તા છે ત્યાં રાખી હતી. ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે, ગાડી ચડાવી દે, આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા. દરમિયાન બગડુથી ખડિયા તરફ લગભગ 70-100 મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે. એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ 2 ગાડી આવતી હતી એ પણ લગોલગ આવી ગઈ હતી ગાડી. તો એણે વારાફરતી બંને ગાડીમાં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો. બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે, પોલીસના જવાનોને પણ વાગેલું છે. મીનવાઇલ આ જે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા, તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોર્ડન કરી અને એને ઝડપી લીધો. એ અને એની સાથે બીજો એક સાગરીત છે, રાજુ ઘોડી તરીકે ઓળખાય છે. એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ 7-7:30 વાગ્યાની આજુબાજુ સુમારે હાઈવે ઉપર એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાયા. આજુબાજુની પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી. પણ આખી રાતની મહેનતની બાદ, જોકે મહેનત તો ઘણા દિવસથી જૂનાગઢની પોલીસ કરતી હતી, પણ આજે સવારે અમને સફળતા મળી. ખાસ કરીને જૂનાગઢના જે અસામાજિક તત્વો છે એને જૂનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી, એ બધા એક સરખા છે. એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ. તો શાનમાં સમજી જાઓ, નહીતર પરિણામ બહુ માઠા ભોગવવા પડશે. અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય
આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય, અન્ય કોઈને હેરાન કરતા હોય, કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય, વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું, આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે. પોલીસ તરત કાર્યવાહી કરશે. તો પ્રજાને આટલી ખાસ અપીલ છે. રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંબંધિત એક કાયદાકીય પ્રક્રિયા છે. એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો, ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો, આ તે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો, જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો, બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં પણ કંઈ હથિયારો એને છુપાવી રાખ્યા છે કે કેમ, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી. અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો, તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે. અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી. ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે. એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે. એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે, એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે. અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.